મને લાગે છે કે થોડુંક વધારે યોગ્ય થશે. એપ્રિલ 1891 મહુ, જેમાં થોડાક વખત પહેલા એક સંઘર્ષ થયો હતો. દલિત આગેવાનો એકત્ર થયા હતા અને સરકારે પછી એમની પર ખૂબ જ અત્યાચાર કર્યો હતો. મા અને બાપ ભીમાભાઈ અને રામજીભાઈ અછૂત તરીકે બાળપણમાં ભેદભાવનો સામનો કરેલો. મારા ફાધર અમરેલીમાં ભણતા હતા ત્યારે રાઘવજી લેવાને જુદા બેસાડતા. જૈન બોર્ડિંગ અને એની બાજુમાં શાળા હતી. પછી ફાધર ગાંધી વિચારથી પલોટાયેલા, એટલે એ રાઘવજીભાઈને વારંવાર અડી આવે. એ અડી આવે ને બાકી બધા છોકરાને અડી આવે, એટલે બધા છોકરાઓને દિવસમાં 2-2 વાર નાવા જાય. અને પછી એ સત્યાગ્રહ થયો અને પછી બંધ થયું. એટલે આ દિવસો આપણે ત્યાં પણ હતા ને હજી પણ છે. હજી દલિત છે એ મૂછ ન રાખી શકે, ઘોડા ઉપર બેસી ન શકે, સમાજમાં સામૂહિક ભોજન હોય તો એની પંગત જુદી થાય, પાણીનો ગામડામાં એક જ સ્ત્રોત હોય તો ઉજળિયાતોની સાથે પાણી ના ભરી શકે. આ બધો જ સામનો બાબા સાહેબે ત્યારે કરેલો. અને એ સામનો કર્યા પછી એને એમ લાગ્યું કે જ્યાં સુધી શિક્ષણ નહીં હોય ત્યાં સુધી બધું નકામું છે. શાળામાં અલગ બેસાડવામાં આવતા, પીવાના પાણીની મર્યાદા, એમાંથી એમને લડાયક બનાવ્યા. બુદ્ધિ તો અતિ તીક્ષ્ણ હતી અને ઉચ્ચ અભ્યાસની તીવ્ર ખેવના હતી. એટલે બોમ્બે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા. એ પછી